પણ સાથે છે એટલે દીકરી સાથે નહીં માટે થોડો વિચાર કરો મહારાજ. જય મહારાજા. ધક્કા મારી બહાર કર. બહુ સારું એટેક આવી જવાની ઘોડે ઘોડે પ્રધાનજી પ્રધાન કાર આમને કે ખેરાળી વાળા ભટકાડી દીધું. પોલીસ સ્ટેશને કમ્પ્લેન્ટ કરી દો. મૂળી મંડપવાળા આમના ખાતામાં લઈ લે. બારે કરો તમારા બાપુ તો માને કોઈનું મહારાજા ગરમ થઈ ગયા હે. માની જય ના ના નો માને મને ખબર હોય ને પ્રધાનજી સામેથી નાળિયેર આવે ને બલબલા માની એવું. હા એક વાર કેવો દાદા મળવાની રજા દે. નાની જૂટોની રે તમને નહીં બોલાય કે મોની જાને મોની જા. નહીં માને ખારા થઈ ગયા. પણ તમે ભલા માણસો દાદા બીજે કે રજવાડું તમને ન મળ્યું ત્યારે તમે વિચારો હું ખાલી છે ને એમને નામથી બોલાવું તો એ કેવા ઘા કરે. તો તમે તમારે દીકરી કહેવાય તો બધું વિચારીને કરાવો. નહીં મહારાજા ધીમે બોલો ને. આર્યો ને શેલડો એ બહુ ભારે લાગે હો તમને. બધું મજાકમાં જાય. બહુ મને તુરંત ધરાવી જાય. કેમેરો હે આગળ આવતા એ રામને પણ મહારાજા બોલો પ્રધાનજી ગોરદેવ યાને ઈ કાળો કકલાટ કર એક વખત મળી લ્યો. રાજકુશી અંદર આવજો. બહુ સારું આવતા રહ્યો દાદા. હાય મહારાજા માની ગયા. શું કઈ થાય છે તમારું ગુદેવ? અરે મહારાજ તમે જો નાળિયેરનો સ્વીકાર નહીં કરો ગુરુદેવ બ્રહ્મત્યા કરશે. બ્રહ્મત્યાનું પાપ આપણા સિરે રહેશે મહારાજ. અરે ગુદેવ બ્રાહ્મણી સુલતાન સોને એટલે ભઠિયાર લાગાર છે. જો કોઈ અસ્પુંજો બીજો આવ્યો હોત ને ગુદેવ મને ધરતી પર જુદા કરી અને મારા બિલના કાંગરે અટકાડી દે. થોડી વાર મારા રાજમાં બિરાજમાન થાવ. હું હાલ કોર પ્રતાપને બોલાવું છું ગુદેવ. સર મહારાજ પ્રધાનજી જય મહારાજા. રાજમાંથી રાજમાતાને બોલાવો. રાજમાતા નહીં આવે મહારાજા. કેમ પ્રધાનજી? એ ઘઉં હારા કરવા રોકાણા છે. આપણે ઓલા ઘઉં રાજકુમારને બોલાવો. એમને બોલાવો. આવશે પ્રધાન બોલાવે પણ તમે આવજો રે. પ્રધાન બોલાવે પણ તમે